જય ગિરનારી મિત્રો સામાન્ય રીતે ભારતમાં દરેક જગ્યાએ જોવા મળતું આ વૃક્ષ એના હું તમને આયુર્વેદના પ્રાચીન પુસ્તકોને આધારે બે બેસ્ટ પ્રયોગ જણાવીશ. એક છે દાદર ઉપર અને એક છે જેનું મોઢું ન ખુલતું હોય ને, દાખલા તરીકે માવા પાન ફાકી ખાવાથી જેનું મોઢું ન ખુલતું હોય, એક એના ઉપર પ્રયોગ આપીશ અને બીજો પ્રયોગ છે દાદર ઉપર. બંને આપણા પ્રાચીન પુસ્તકોમાં ઉલ્લેખ છે બંનેનો. હું તમને અહીંયા કટિંગ પણ મૂકીશ, સબૂત સાથે વિડીયો છે, બરાબર? અને બેસ્ટ વિડીયો છે. ખાસ વિનંતી છે અંત સુધી જોજો. મિત્રો, વનસ્પતિ કેવી છે કે એક તો બધી જ જગ્યાએ મળી જાય છે, એટલે કોઈ ચિંતા નથી, તમારે આ વનસ્પતિ ક્યાંય ગોતવા જવાની જરૂર નહીં પડે. હવે આપણે ફટાફટ આના નામ જોઈ લઈએ કે આ વનસ્પતિના અલગ અલગ ભાષામાં ક્યાં નામ છે, બરાબર? તો સંસ્કૃતમાં મિત્રો આ વનસ્પતિને અસ્વસ્થ કહેવાય છે, અસ્વસ્થ. જ્યારે મરાઠીમાં આને પીપળ, હિન્દીમાં આને પીપલ વૃક્ષ કહેવાય છે અને આપણી ગુજરાતીમાં મિત્રો આને પીપળો કહીએ છીએ, બરાબર? અને પીપળો છે ને એ લગભગ બધે જ જોવા મળે છે, એટલે કોઈ ચિંતા છે નહીં, બરાબર? હવે થોડીક આની વૃક્ષની માહિતી આપી દો, બરાબર? થોડીક 2-3 માહિતી એવી. એક તો આ માત્ર ને માત્ર ભારતખંડ સિવાય બીજા દેશોમાં જોવા નથી મળતું, બરાબર? ભારતખંડ એટલે શું મિત્રો એ સમજો કે ભારત એક જ દેશ નહીં હો. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બરાબર, બાંગ્લાદેશ, આ આખું છે ને ભારતખંડ કહેવાય છે. એટલે આ ભારતખંડ સિવાય બીજે ક્યાંય જોવા મળતું નથી. અતિશય ઊંચાઈવાળું વૃક્ષ થાય છે અને આ ઝાડ છે ને એક તો ઘણા વર્ષો મિત્રો ટકે છે, બરાબર? અને હિન્દુ લોકો આને આ વૃક્ષ છે એને પવિત્ર માનવામાં આવે છે. બીજું એ એવી પણ માન્યતા છે કે આ વૃક્ષ પીપળો છે એ સૌથી વધારે ઓક્સિજન આપે છે, બરાબર? સૌથી વધારે ઓક્સિજન આપતું આ વૃક્ષ છે. મિત્રો, આના સૌથી મોટા ગુણ ક્યાં છે ખબર? આ વૃક્ષના કફ, પિત્ત, દાહ અને વ્રણનો નાશ કરનારી છે. આના સૌથી મોટા આના ગુણ છે. બીજું કે આનું લાકડું છે ને પવિત્ર માનવામાં આવે છે અને યજ્ઞમાં ખાસ કરીને સમિત તરીકે આનું લાકડું વપરાય છે. તમને બધાને આ લગભગ ખબર હશે. અને આની ઓળખ સૌથી, આનું પાન હોય ને એની ટોચ જો, બરાબર, નીચે સુધી નાની ટોચ, બરાબર, પૂંછડી જવું છે, એના ઉપરથી આ ઓળખી શકાય કે ભાઈ આ પીપળો છે. અને આ પીપળા હોય ને એના ફળ હોય ને કાગડા ખાતા હોય. આનાથી ટેટા આવે ને એ કાગડો ખાય અને કાગડો પછી જ્યાં ચરક કરે ને, પોતે ચરકે ને, ત્યાંથી નવો પીપળો ઉગે છે એવું કહેવાય છે મિત્રો. એટલે આની નાની આવી 2-4 માહિતીઓ હતી કે જે મેં તમારી સાથે શેર કરી અને એ જાણવી મહત્વની છે મિત્રો. આમાં અને આમાં સફેદ સીડ પણ નીકળે છે, જો મેં તમને વિડીયોમાં બતાવ્યું છે, બરાબર? સફેદ સીડ નીકળે છે, એ દૂધ, એના ઉપરથી પણ તમે આને ઓળખી જાઓ. સારું, હવે આપણે ફટાફટ આના તમને 2 પ્રયોગ જણાવું છું. બહુ સરસ પ્રયોગ છે, બંને પ્રયોગ એવા છે, બરાબર? હવે પહેલો મેં તમને કીધું ને કે જેને પાન માવા ખાવાથી મોઢું નથી ખુલતું, એનો પ્રયોગ છે મિત્રો. એ પહેલાં એક વિનંતી કરું છું કે જો તમને એમ થાય ને કે ના મહેનત સારી છે, બેસ્ટ મહેનત છે, બરાબર, તો એક લાઇક આપજો અને હા, ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. ખૂબ પ્રેરણા મળે છે આવા વિડીયો બનાવવાની. હવે મોઢું ન ખુલતું હોય ને એને આયુર્વેદમાં અનુગ્રહ કહેવાય. કયો કહેવાય? અનુગ્રહ નામનો વાયુ છે, એનો વિકારને હિસાબે એનું મોઢું ન ખુલતું હોય, સ્નાયુ જકડાઈ ગયા હોય, બરાબર? એના સ્નાયુ જકડાઈ ગયા હોય એટલે હિસાબે એનું મોઢું ન ખુલતું હોય. એમાં 2-3 કારણો હોય. જો પાન માવાના હિસાબે પણ બને અને ઘણાને એમને એમ પણ બને, બરાબર? ઘણાને એમને એમ પણ મોઢું ન ખુલતું હોય, તો એને શું કરવાનું હવે એ જોઈએ મિત્રો. હવે જેને મોઢું ન ખુલતું હોય એના માટેનો પ્રયોગ આપું છું, ખાસ જોજો. હવે તમારે કરવાનું શું ખબર? કે પીપળાની અંતરછાલ લેવાની છે. પીપળાની અંતરછાલ એટલે હું પીપળાના જે થડ છે ને, બરાબર, એને ઉપરથી થોડુંક છૂલી નાખવાનું. અંદરથી જે અંતરછાલ નીકળે છે, સફેદ કલરની અંતરછાલ હશે, એને તમારે 5 ગ્રામની આજુબાજુ લઈ લેવાની, બરાબર? પછી એમાં થોડુંક પાણી નાખી અને એને પથ્થર વડે લસોટો, બરાબર, એટલે એનો રસ નીકળી જશે તમારે. આ રસ જે નીકળે છે ને એમાં તમારે 1 ગ્રામ જેટલું લીંડી પીપરનું ચૂર્ણ નાખી દેવાનું. પીપળાની અંતરછાલનો રસ અને એમાં 1 ગ્રામ લીંડી પીપરનું ચૂર્ણ, આ બંને મિક્સ કરી અને વ્યક્તિને દરરોજ નરણા પાવાની શરૂઆત કરવાની, બરાબર? વધીને તમારે આ 45 દિવસ પ્રયોગ કરવો. 45 દિવસમાં તમને ઉત્તમ રિઝલ્ટ મળશે. કેમ કે સ્નાયુ જકડાઈ ગયા ને મિત્રો તો વાર લાગે. જો હું તમને સબૂત મૂકું છું, અહીંયા હું તમને આપણા પુસ્તકોના કટિંગ મૂકું છું, આયુર્વેદના બેસ્ટ, એટલે તમને એમ ન થાય કે એમને વાત કરે છે, બરાબર મિત્રો? બીજો પ્રયોગ પણ એટલો જ મસ્ત છે, ખાસ
અને દાદર ઉપર. દાદર ઘણા લોકોને બહુ ભયંકર રીતે થતી હોય, બરાબર. તો દાદર ઉપર શું કરવાનું ખબર મિત્રો? જો તમને મખમલી કુણા કુણા લાલ કલરના પાન દેખાતા હશે વિડીયોમાં, બરાબર, લાલ પીળા એવા અલગ અલગ કલરના દેખાતા હશે, બરાબર. એ મખમલી કુણા કુણા પાન હોય ને, એ સવારમાં નરીણા, જેને ખસ અને દાદર એ હોય, એ નરીણા 2 થી 3 પાન ચાવી જવાના દરરોજ, બરાબર. એટલે ઈ તમારા રક્તનું શોધન કરશે. આનું સૌથી મોટામાં મોટો ગુણ એ છે કે રક્તનું શોધન કરે છે, બરાબર. એટલે જો રક્તનું શોધન થાય, તમારા લોહીમાંથી જે વિકારો દૂર થઈ જાય ને, એટલે ખસ અને દાદર ઓટોમેટિક મટી જશે. મિત્રો આનો બીજો પ્રયોગ પણ એવો છે કે આની છાલ હોય ને, છાલ, બરાબર, મેં હમણાં તમને કીધી હતી અંતરછાલ, એનો તમે ઉકાળો પીવ ને તો પણ ખસ અને દાદર મટી જાય. પણ મને સહેલું આ લાગ્યું કે માત્ર તમારે પાન સવારે લઈ લેવાના, એટલે તમારું રક્તનું શોધન કરશે, બરાબર. અહીંયા આ પ્રયોગ પણ હું અહીંયા મૂકું છું. જો આપણા પ્રાચીન પુસ્તકોમાં પરફેક્ટ લખ્યું છે, રક્ત શોધન તરીકેનું કામ કરશે. બંને પ્રયોગ સારા છે, આયુર્વેદના બેસ્ટ પ્રયોગો છે, બરાબર. વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર શેર કરજો, કોઈને કોઈ વ્યક્તિને જરૂર ફાયદો થશે. મિત્રો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ.